નમસ્કાર. આજે આપણા હાથમાં જે મોબાઈલ છે એ ખાલી ફોન નથી રહ્યો, ખરું ને? એ આપણી આખી ડિજિટલ દુનિયા છે. અને આ દુનિયાને સુરક્ષિત રાખવી એ હવે ખૂબ જ જરૂરી બની ગયું છે. તો ચાલો આજે આપણે સમજીએ કે આ ઓનલાઈન દુનિયામાં આપણે સુરક્ષિત કેવી રીતે રહી શકીએ. ચાલો એક બહુ જ સીધા અને સરળ સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો તો, આપણા સૌના ખિસ્સામાં જે આ નાનકડું ઉપકરણ છે એમાં ખરેખર છે શું? શું એ ખાલી વાત કરવા માટેનું એક સાધન છે? ના, બિલકુલ નહીં. એનાથી તો કેટલુંય વધારે છે. એમાં આપણી આખી બેંક સમાયેલી છે, આપણી બધી જ અંગત માહિતી છે, અને હા, આપણા બાળકોનું ભવિષ્ય પણ ક્યાંક ને ક્યાંક એની સાથે જોડાયેલું છે. એટલે જ એક નાનકડી ભૂલ પણ આપણને બહુ મોટું નુકસાન પહોંચાડી શકે છે. તો સવાલ એ છે કે આપણે આપણી આ ડિજિટલ લાઈફને સુરક્ષિત કેવી રીતે કરીએ? જુઓ, આને કોઈ બોજ કે કામ તરીકે ના લેશો. એવું વિચારો કે આપણે આપણા માટે જ એક મજબૂત ડિજિટલ કિલ્લો બનાવી રહ્યા છીએ. અને આ કિલ્લો બનાવવા માટેના બસ 4 સરળ પણ એકદમ પાવરફુલ મંત્રો છે. પહેલો છે લાલચથી બચો. બીજો, ઓટીપી જ તમારી ચાવી છે. ત્રીજો, 2 સ્ટેપ વેરિફિકેશનનો ઉપયોગ કરો. અને ચોથો, પબ્લિક વાઈફાઈથી હંમેશા સાવધાન રહો. ચાલો સૌથી પહેલા મંત્રને બરાબર સમજીએ. અભિનંદન, તમને લોટરી લાગી છે. અથવા આ લિંક પર ક્લિક કરો અને 500 રૂપિયાનો કેશબેક મેળવો. આવા મેસેજ તો બધાને આવતા જ હોય છે. પણ યાદ રાખજો, આ બધું છેતરપિંડી કરનારા લોકોની એક જાળ છે. આ દુનિયામાં કંઈ પણ મફતમાં નથી મળતું. હવે આ એક વાત ગાંઠ બાંધી લેવા જેવી છે, જે તમારા પૈસાને બચાવવાનો સૌથી મોટો નિયમ છે. કોઈ પણ બેંક ક્યારેય પણ ફોન કરીને તમારો ઓટીપી એટલે કે વન ટાઈમ પાસવર્ડ નથી પૂછતી. સમજી લો કે ઓટીપી તમારી તિજોરીની ગુપ્ત ચાવી છે. શું તમે તમારી તિજોરીની ચાવી કોઈને આપો? બસ એવું જ છે. આપણો ત્રીજો મંત્ર છે 2 સ્ટેપ વેરિફિકેશન. આને તમારા વોટ્સએપ અને ગૂગલ જેવા દરેક મહત્વના એકાઉન્ટમાં ચાલુ કરી જ દો. આ કેવું છે ખબર છે? જાણે તમે તમારા ઘરમાં દરવાજા પર એક તાળાની સાથે બીજું એક મજબૂત તાળું લગાવી રહ્યા છો, એટલે કે ડબલ સિક્યોરિટી. અને ચોથો, બહુ જ અગત્યનું મંત્ર, પબ્લિક વાઈફાઈથી સાવચેત રહો. આપણે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ કે કોઈ મોલમાં જઈએ અને ફ્રી વાઈફાઈ દેખાય એટલે ખુશ થઈને તરત કનેક્ટ કરી લઈએ છીએ, નહીં? પણ સાચવજો, આવા નેટવર્ક પર ક્યારેય બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કે ઓનલાઈન શોપિંગ જેવી વસ્તુઓ ન કરવી, કારણ કે ત્યાં આપણી માહિતી ચોરાવાનું જોખમ સૌથી વધારે હોય છે. સારું, તો આપણી સુરક્ષાની વાત તો થઈ ગઈ, પણ આપણા બાળકોનું શું? ઇન્ટરનેટને એમના માટે એક સુરક્ષિત અને કંઈક સારું શીખવા માટેની જગ્યા બનાવવી એ આપણા સૌની જવાબદારી છે. અને આ કામમાં મદદ કરવા માટે વાલીઓ પાસે એક ખૂબ જ ઉપયોગી સાધન છે, જેનું નામ છે ગૂગલ ફેમિલી લિંક. આ એક એવી એપ છે જેનાથી માતા-પિતા એમના બાળકના ફોન પર નજર રાખી શકે છે, એ કેટલો સમય ફોન વાપરે છે એ નક્કી કરી શકે છે, અને એ શું જુએ છે એ પણ જાણી શકે છે. અને જુઓ, આ એક બહુ જ સરળ પણ કામનો ઉપાય છે. બાળકોને સામાન્ય યુટ્યુબ વાપરવા આપવાને બદલે યુટ્યુબ કિડ્સનો ઉપયોગ કરાવો. આનાથી શું ફરક પડે? ફરક એ છે કે સામાન્ય યુટ્યુબ પર બધી જ જાતનું કન્ટેન્ટ હોય છે, જ્યારે યુટ્યુબ કિડ્સ પર ખાસ બાળકો માટે બનાવેલા, એમની ઉંમરને લાયક અને શૈક્ષણિક વિડીયો જ જોવા મળે છે. પણ એક વાત યાદ રાખજો, ફક્ત એપ્સ કે ટેકનોલોજીથી બધું નહીં થાય. બાળકના ફોનમાં ડિજિટલ વેલબિંગ સેટિંગ્સ વાપરીને સ્ક્રીન ટાઈમ લિમિટ કરો. પણ એનાથી વધુ જરૂરી છે એમની સાથે ખુલ્લા મને વાતચીત કરવી. એમને સમજાવો કે ઓનલાઈન કોઈ અજાણી વ્યક્તિ સાથે વાત ન કરાય, અને ક્યારેય કોઈને પોતાના ફોટા તો બિલકુલ ન મોકલાય. હવે આપણે છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર આવીએ છીએ. માની લો કે આટલી બધી સાવચેતી રાખવા છતાં ક્યારેક કોઈ ભૂલ થઈ જાય અને કોઈ છેતરપિંડીનો શિકાર બની જાય, તો શું કરવું? ગભરાવાની સહેજ પણ જરૂર નથી, કારણ કે મદદ માટે એક ચોક્કસ રસ્તો છે. બસ આ એક નંબર 19301930. આ નંબર દરેક વ્યક્તિએ પોતાના ફોનમાં સેવ કરી લેવો જોઈએ. આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. જો ક્યારે પણ કોઈ ઓનલાઈન ફ્રોડ થાય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તરત જ આ નંબર પર ફોન કરવો. અને કદાચ ફોન પર વાત ન થઈ શકે તો બીજો પણ એક રસ્તો છે. તમે ઓનલાઈન પણ ફરિયાદ નોંધાવી શકો છો. એના માટેની સરકારી વેબસાઇટ છે www.cybercrime.gov.in.
તો આટલી બધી વાતચીતનો સાર શું છે? બસ એક જ વાક્ય: સાવચેતી એ જ સુરક્ષા છે. અને આ જે જરૂરી માહિતી છે એને ફક્ત પોતાના સુધી સીમિત ના રાખતા પોતાના મિત્રો, પરિવારના લોકો બધા સાથે શેર કરો, જેથી એ લોકો પણ સુરક્ષિત રહી શકે. અને અંતમાં ચાલો આ વાતને એક સવાલ સાથે પૂરી કરીએ. આ બધું જાણ્યા પછી આજે તમે કોને સુરક્ષિત કરવા માટે પહેલ કરશો? યાદ રાખજો, સાચી જાણકારી વહેંચવાથી સુરક્ષાનું કવચ વધુ મજબૂત બને છે.